પ્રાથમિક કુમાર શાળા શુક્લ તીર્થ ભરૂચ ખાતે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું। આ પ્રસંગે ઉપસ્થિત સૌને જણાવ્યું કે 2047માં વિકસિત ભારત બનાવવા આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 5 જેટલા મુદ્દા પર ભાર મૂકી આપણા જિલ્લાને દેશના વિકાસના માર્ગે જોડવો હોય તો આ વિજ્ઞાન મેળા થકી 1 થી 8 ધોરણના બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ કેળવાય અને અંગ્રેજી ગણિત સાથે 10-12 ધોરણ પાસ થાય। જિલ્લામાં મોટા ઉદ્યોગો કાર્ય છે અને જંબુસર તાલુકામાં બ્લોક ડ્રગ પાર્ક જેવી મોટી ઇન્ડસ્ટ્રીઝ આવવાની છે। તેમાં જિલ્લાના હજારો યુવાનોને નોકરી મળી શકે તેમ છે, જે માટે આપણા યુવાનોને અંગ્રેજી વિજ્ઞાન અને કોમર્સનું જ્ઞાન આપવું પડશે। આઈટીઆઈમાં સારા ગ્રેડમાં તેમને ભણવું પડશે। આ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લાના પ્રાધ્યાપકોને જણાવાયું કે કોલેજના યુવાનોને આપણે એ રીતના તૈયાર કરીએ કે તેઓ આઈએએસ અને આઈપીએસ બનવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષા સફળતાથી પાસ કરી શકે। આ કાર્ય ભગીરથ કાર્ય છે, પરંતુ જિલ્લાની બધી જ પ્રાથમિક શાળાના શિક્ષક ભાઈ બહેનોને આપણે આપણા જિલ્લાના બાળકોને સંસ્કાર સાથે ગુણવત્તાવાળું શિક્ષણ આપીએ તો આપણે આ સંસ્કાર ગુણવત્તાવાળું અને વ્યવસાયલક્ષી શિક્ષણ મેળવી આપણે 2047 સુધીમાં વિકસિત ભારત સાથે જોડાઈએ તેવી અપીલ કરી। ભારતને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવા સમગ્ર દેશ અવિરત પ્રયત્નશીલ છે અને આવનારી પેઢીના વિદ્યાર્થીઓની વૈજ્ઞાનિક દ્રષ્ટિ તેનું સૌથી મોટું હથિયાર છે। વિજ્ઞાન પ્રત્યે બાળકોને વધુને વધુ આકર્ષિત થઈ આ ક્ષેત્રમાં પોતાની ઉજ્જવળ કારકિર્દીનું નિર્માણ કરે તે દિશામાં સરકાર પ્રયાસો કરી રહી છે। જિલ્લાના વિદ્યાર્થીઓ ઉચ્ચ કક્ષાનો અભ્યાસ કરી ભરૂચ અને નર્મદા જિલ્લામાં મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજ કાર્ય છે, જેમાં એડમિશન લેવા માટે અંગ્રેજી ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો સાથે પાસ થવું જરૂરી છે। પાસ થયા બાદ મેડિકલ કોલેજમાં એડમિશન માટે નીટની પરીક્ષા પાસ કરવી મહત્વની છે। વિદ્યાર્થીઓ સારું ભણશે તો દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનશે અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 2047 વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરી ખભેથી ખભો મિલાવી દેશનું નામ રોશન કરશે। આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવા સાહેબ ખાસ હાજર રહ્યા હતા। રિપોર્ટર નરેશ પરમાર, કરજણ।